હવે સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ નજરથી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે. દારૂના જથ્થા કાર સહિત 8.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બાતમીના આધારે સિલ્વર કલરની બોલેરો કારને દિલ્હી ચોક પાસે અટકાવવામાં આવી હતી, જેમાંથી મિનેશ કાંતિ પટેલને નીચે ઉતારી તપાસ કરવામાં આવી હતી. જોકે પહેલી નજરે પોલીસની બાતમી ખોટી હોવાનું લાગ્યું હતું. કારમાં ક્યાંય દારૂનું ટીપું દેખાતું ન હતું, પરંતુ ઊંડી તપાસ કરતા કારની પાછળની સીટ અને ડીકીના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તે ખોલતા સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વિસ્કીના 180 ml ના કુલ 1224 પાઉચ મળી આવ્યા હતા. સાથે જ એક મોબાઈલ અને રોકડા 2200 આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા હતા. આરોપી મિનેશને ઝડપી લેવાયો હતો, જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મિરલ પટેલ તથા અજયને વોન્ટેડ જાહેર કરાયા હતા.